નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં યુનિટ નંબર 10 10મો યુનિટ કે જેનું ટાઇટલ છે લાઈફ સ્કિલ્સ. આપણે આજે આ વિડીયોમાં લાઈફ સ્કિલ્સ નામનું જે ચેપ્ટર છે એમાં લિસનિંગ નામના સેક્શનની ચર્ચા કરીશું. તો ચાલો આપણે જોઈએ કે આ સેક્શનમાં એવું શું આવેલું છે. તો સ્ટાર્ટિંગમાં તમે જોશો ને તો પેલા સુંદર મજાનું એક કાવ્ય આપેલ છે. મિત્રો, આ કાવ્ય એટલું બધું સરસ છે કે સમજવા જેવું છે અને જીવનમાં ઉતાર્યા જેવું છે. તો ચાલો આપણે જોઈએ કે આ કાવ્યમાં એવું બધું શું આવે છે. તો નાવ, આવું ટાઇટલ આપ્યું. નાવ એટલે શું? તો કે અત્યારે જ, હમણાં જ, એનો અર્થ એવો થાય. તો આવું શીર્ષક આપવાનું કારણ શું છે ચાલો જોઈએ. તો સ્ટાર્ટિંગમાં જે પહેલો સ્ટાન્જા આપેલ છે આપણે એની ચર્ચા કરીએ. શું કહે છે આપણે કે ઇફ યુ હેવ હાર્ડ વર્ક ટુ ડુ, જો તમારે કોઈ કામ કરવું જ હોય, કોઈ સખત કાર્ય કરવું હોય, કોઈ કઠિન કામ કરવું હોય, ડુ ઇટ નાવ, તો અત્યારે જ કરો. શા માટે? કારણ કે ટુડે ધ સ્કાઈઝ આર ક્લિયર એન્ડ બ્લુ, આજે આકાશ છે ને એ એકદમ ભૂરું અને સ્વચ્છ છે. અહીંયા આપણે જો કાવ્ય છે ને મિત્રો, એનો શબ્દ એ શબ્દનો અર્થ નહીં લેવાનો, એની અંદર એક ગૂઢ અર્થ હોય છે. અહીંયા એમ કહે છે કે આકાશ સ્વચ્છ છે, એનો અર્થ શું થાય ખબર છે? કે અત્યારે પરિસ્થિતિ સાનુકૂળ છે. એટલે તમારે કંઈ પણ કામ કરવું હોય ને તો અત્યારે જ કરો, કારણ કે અત્યારે પરિસ્થિતિ સારી છે. આવતીકાલે શું છે એ તમને ખબર છે નહીં, બરાબર? તો જો એમ કહે છે કે અત્યારે આકાશ છે એ સ્પષ્ટ છે, ચોખ્ખું છે, એનો અર્થ એવો થાય કે અત્યારે વાતાવરણ અનુકૂળ છે. ટુમોરો ક્લાઉડ્સ મે કમ ઇન વ્યૂ, આવતીકાલે કદાચ વાદળોથી ઘેરાઈ પણ જાય. અહીંયા વાદળોથી ઘેરાવું એટલે મુશ્કેલીઓથી ઘેરાવું. આજે તમારે કામ કરવું છે તો આજે જ કરી નાખો, આવતીકાલની રાહ જોતા નહીં, કારણ કે આવતીકાલનું કંઈ નક્કી નથી હોતું કે કેવી કેવી મુશ્કેલીઓ આવશે, બરાબર છે? યસ્ટરડે ઇઝ નોટ ફોર યુ, આવતીકાલ છે કદાચ તમારા માટે આવે પણ નહીં, આવું પણ બની શકે. કારણ કે મિત્રો, આવતીકાલની કોઈને ખબર નથી, બરાબર? ભવિષ્ય કોઈ જાણતા નથી. એટલે જે કરવું હોય ને એ અત્યારે, એટલે કે નાવ, અત્યારે જ કરો. બીજું શું કહે છે? જો ડુ ઇટ નાવ, કોઈ પણ કામ અત્યારે કરો, આવતીકાલ ઉપર પેન્ડિંગ રાખોમાં. પછી બીજો સ્ટાન્જા શું કહેવા માગે છે એ સમજીએ. ઇફ યુ હેવ અ સોંગ ટુ સિંગ ઇટ નાવ, જો તમારે ગીત ગાવા જ છે તો આજે જ ગાઓ, આવતીકાલનું નહીં. લેટ ધ નોટ્સ ઓફ ગ્લેડનેસ રિંગ, કે તમારે જે ગીત છે એના સૂર જે છે ને, નોટ્સ એટલે કે સૂર, એને ચારે બાજુ લહેરાવા દો, બરાબર? ક્લિયર એઝ સોંગ ઓફ બર્ડ ઇન સ્પ્રિંગ, જેવી રીતે વસંત ઋતુમાં પક્ષીઓનો કલરવ સંભળાતો હોય ને એવી રીતે તમારા ગીતને પણ સુંદર રીતે વહેવા દો. લેટ એવરી ડે સમ મ્યુઝિક બ્રિંગ, દરરોજ એવું બનાવો કે જાણે તમારા માટે એક નવું ગીત લઈને આવે, નવી ખુશી, નવો આનંદ લઈને આવે. સિંગ ઇટ નાવ, એટલે તમારે ગાવું છે તો અત્યારે જ ગાઓ, આવતીકાલે નહીં. ચલો, ત્રીજો સ્ટાન્જા શું કહેવા માગે છે? ઇફ યુ હેવ કાઇન્ડ વર્ડ્સ ટુ સે, જો તમારે કોઈને સારા શબ્દો કહેવા છે, તમારે કોઈના વખાણ કરવા છે, કોઈ વિશે સારી વાત કહેવી છે, સે ધેમ નાવ, તો તેમને તમે આજે જ કહી દો, આવતીકાલની રાહ ન જુઓ. કારણ કે આવતીકાલ ક્યારેય આવતી નથી, આ વસ્તુ હંમેશા યાદ રાખો, બરાબર? ટુમોરો મે નોટ કમ યોર વે, કદાચ આવતીકાલ આવે પણ નહીં, આવું પણ બને, બરાબર? આવતીકાલ કોણે જોઈ છે? એટલે તમારે કોઈને કોઈ શબ્દ કહેવા છે, સારા શબ્દ કહેવા છે તો કહી દો. ડુ એ કાઇન્ડનેસ વાઇલ યુ મે, જ્યારે જ્યારે પણ બની શકે ત્યારે તમે બીજા પ્રત્યે દયા રાખો, એને મદદ કરો. લવ્ડ વન્સ વિલ નોટ ઓલવેઝ સ્ટે, લવ્ડ વન્સ એટલે કે તમે જેને ચાહો છો એ વ્યક્તિઓ, માતા પિતા, પત્ની, બાળકો, તમારા મિત્રો, એટલે કે લવ્ડ વન્સ વિલ નોટ ઓલવેઝ સ્ટે, આપણે જેને ચાહીએ છીએ ને એ લોકો કંઈ હંમેશને માટે રહેશે નહીં. એક સમય એવો આવશે કે એ આપણાથી અલગ થઈ જશે, બરાબર? કારણ કે આવતીકાલ આપણે જોઈ નથી. એટલે જે તમારે કરવું છે ને આવતીકાલે, એ આવતીકાલે નહીં પણ આજે જ કરો, આ કાવ્ય કહેવા માગે છે.
સે ધેમ નાવ. તો તમારે કોઈના વખાણ કરવા છે, તમારે કોઈને કંઈ કહેવું છે ને, તો તેને આજે જ કહી દો, અત્યારે જ કહી દો, આવતીકાલની રાહ ન જુઓ. બહુ સરસ મજાનું કાવ્ય સમજાવે છે મિત્રો. એના પછીનું સ્ટાન્જા જોઈએ લાસ્ટ. ઇફ યુ હેવ એ સ્માઇલ ટુ શો. તમારે જો કોઈને તમારું હાસ્ય બતાવવું છે, શો ઇટ નાવ, તો અત્યારે જ બતાવી દો. મેક હાર્ટ્સ હેપી. બીજાના હૃદયને તમારે ખુશ કરવા છે, કરી દો. રોઝીસ ગ્રો. એવી રીતે ખુશ કરો કે જાણે આજુબાજુ ગુલાબ ઉગેલા હોય, ફૂલો લહેરાતા હોય. લેટ ધ ફ્રેન્ડ્સ અરાઉન્ડ યુ નો. અને તમારી જે ખુશી છે એ તમારી આજુબાજુ રહેલા ફ્રેન્ડ્સ, મિત્રોને જાણવા દો. બરાબર. ધ લવ યુ ફીલ બિફોર ધે ગો. તમારા મિત્ર સગાવાલા એ જાય ને એ પહેલાં તમે એને ફીલ કરાવો કે તમે એને કેટલો પ્રેમ કરો છો. સો ઇટ નાવ. તો તમારા ચહેરા ઉપર જે સ્માઇલ છે એને બતાવો. એટલા માટે મિત્રો આ કાવ્ય એવું કહેવા માગે છે કે કોઈ પણ કામ હોય એને આવતીકાલ પર છોડોમાં. કારણ કે આવતીકાલ અનિશ્ચિત છે, એ નિશ્ચિત નથી. કોને ખબર છે કે આવતીકાલ આપણે જોશું કે નહીં. બરાબર છે. એટલે કવિ બહુ સરસ વાત કહેવા માગે છે આ કાવ્યમાં કે તમારે જે કંઈ પણ કરવું છે ને એ આજે અને અત્યારે જ કરો, આવતીકાલે નહીં. તો મિત્રો આ સુંદર મજાના કાવ્યને આધારે આપણે જોઈએ એમાં પ્રેક્ટિસના અમુક પ્રશ્નો આપેલા છે. એક જોડકું આપેલું છે સરસ મજાનું. બરાબર. આ જોડકા પછી આપણે શબ્દ ગોઠવવાના છે. તો ચાલો 1 by 1 આપણે એક્ટિવિટી પૂરી કરીએ. તો પહેલાં જોડકાની વાત કરીએ તો અહીંયા તમારા માટે સુંદર મજાનું જોડકું જોડી રેડીમેડ કમ્પ્લીટ રાખ્યું છે. હવે પહેલું આપ્યું છે જોડકામાં હાર્ડવર્ક. હાર્ડવર્ક એટલે સખત મહેનત. તો એને શું કરવું પડે તો કે ઓપ્શન સી, ટુ ડુ. હાર્ડવર્ક કરવાનું હોય છે. પછી સોંગ, ગીત આઈરેસ કઈ ક્રિયા બને છે તો કે ગાવાની ક્રિયા, એટલે બીજામાં આવશે ઓપ્શન એ. કાઇન્ડ વર્ડ્સ, દયાભર્યા શબ્દ એ શું કરવાના હોય છે તો કે કહેવાના હોય છે, એટલે ઓપ્શન ડી આવશે, ટુ સે. અને સ્માઇલ એટલે કે હાસ્ય શું કરવાની હોય છે, બતાવવાની હોય છે, તો શો એટલે કે ઓપ્શન બી. તો આ હતું આપણું સુંદર મજાનું એક જોડકું. ત્યાર પછી મિત્રો એક્ટિવિટીમાં શું છે તો કે તમને જે શબ્દ આપ્યો છે એના અક્ષર આડા અવડા છે. જેમ કે એનઆઈ કે ડી છે તેને ગોઠવો તો સુંદર મજાનો શબ્દ બની જાય છે કાઇન્ડ. તો આપણે એ રીતે અહીંયા ટોટલ 4 શબ્દ આપ્યા છે, એ 4 ગોઠવવાના છે. તો ચાલો આપણે જોઈએ 4 શબ્દ. તો પહેલું આપ્યું છે YTADO, તેમાંથી કયો શબ્દ બને છે ટુડે. બીજું આપ્યું છે EMISL, તો એમાંથી શબ્દ બને છે સ્માઇલ. ત્રીજું આપ્યું છે IEKDSSN, એમાંથી શબ્દ બનશે કાઇન્ડનેસ. અને ચોથું છે અહીંયા EVYER, એમાંથી શબ્દ કયો બનશે એવરી. તો આ રીતે આપણે શબ્દને આડાવડા કરી અને યોગ્ય શબ્દ બનાવ્યો. ત્યાર પછી મિત્ર હવે આ તો મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર, જેને આપણે શું કહીએ ખબર, સ્પેલિંગની અંતાક્ષરી, કે છેલ્લો અક્ષર આવે એનાથી નવો સ્પેલિંગ સ્ટાર્ટ કરવાનો. તો આવું તો તમે ઘણા બધા સ્પેલિંગ લખી શકો. જેમ કે જુઓ રિંગ છે તો બીજો શબ્દ જીથી સ્ટાર્ટ થયો ગ્રેટ, પછી ટીથી સ્ટાર્ટ થયો ટીમ, એમથી સ્ટાર્ટ થયો મિરર. તો આ રીતે તમે તમારી રીતે પણ શબ્દ લખી શકો છો. અહીંયા મેં મારી રીતે કમ્પ્લીટ કરેલા છે જે તમને બતાવું છું. જેમ કે પહેલો શબ્દ આપ્યો છે વર્ક, તો એનું કિંગ, જી ઉપરથી ગુડ અને ડી ઉપરથી ડિયર. સેમ એ રીતે સ્પ્રિંગ, તો જી ઉપરથી ગ્રો, ડબલ્યુ ઉપરથી વર્લ્ડ અને ડી ઉપરથી ડેઝ. મ્યુઝિક, તો સી ઉપરથી કેર, ઈ ઉપરથી ઈસ્ટ અને ટી ઉપરથી ટીમ. ક્લિયર, આર ઉપરથી રોઝ, ઈ ઉપરથી ઇઝી અને વાય ઉપરથી યોર. થઈ ગયા કમ્પ્લીટ. તો આ રીતે તમે આ તમારા ક્લાસમાં પણ તમારા ગ્રુપમાં તમે રમી શકો છો. બરાબર. તો અહીંયા એક્ટિવિટી કમ્પ્લીટ થઈ ગઈ. ત્યાર પછી જોશું ને તો એવી સરસ મજાની વાર્તા આપી છે. મને તો આ વાર્તા બહુ ગમી. અત્યારે કરંટ પરિસ્થિતિ જે આપણા ઘરમાં છે ને એના ઉપરની એક વાર્તા છે, સમજવા જેવી છે મિત્રો, ખાસ સમજજો. ચાલો હું તમને સમજાવું છું. ધ ફોન ટ્રેપ. ટ્રેપ એટલે શું ખબર તમને? છટકું એટલે કે ઝાડ. મોબાઈલ છે ને એક પ્રકારની ઝાડ છે જેમાં તમારા ને મારા જેવા વ્યક્તિઓ ફસાઈ જાય છે.
પણ મિત્રો કોઈ પણ વસ્તુ છે જો એનો સદુપયોગ કરવામાં આવે ને તો એ આપણા માટે ફાયદાકારક છે અને દુરુપયોગ કરીએ તો નુકસાનકારક. એમ દરેક વસ્તુના લાભાલાભ હોય છે. આપણે એના ફાયદા લેવાના છે, ગેરફાયદા નહીં. બરાબર છે. ચાલો જોઈએ ધ ફોન ટ્રેપ. સ્ટાન્ડર્ડ 7 સ્ટુડન્ટ્સ, 7મા ધોરણના તમારા જેવા વિદ્યાર્થીઓ જેમ કે સ્મિતા, રાહુલ એન્ડ રેણુકા ઓલવેઝ પ્લેડ ટુગેધર. આ બધા જે વિદ્યાર્થીઓ છે 7માના, તેઓ હંમેશા શું કરે છે? સાથે રમે છે. આફ્ટર સ્કૂલ, જેવી શાળા પૂરી થાય એટલે બધા ભેગા થઈને રમે. વન ડે, એક દિવસ, સ્મિતા ગોટ એ ન્યૂ સ્માર્ટફોન. સ્મિતાને શું મળ્યો? એક સ્માર્ટફોન મળ્યો. એની ઘરે લીધો હશે નવો. ગેમ્સ, વિડીયોઝ, મેસેજીસ, એવરીથિંગ ઇન ઇટ. આ બધી વસ્તુ મોબાઈલમાં હોય છે. તમે મોબાઈલ યુઝ કરો છો, તમને ખ્યાલ છે, બરાબર ને, કે એમાં વિડીયોઝ આવે છે, કેટલા પ્રકારની ગેમ્સ તમે રમો છો, મેસેજીસ આવે છે, વોટ્સએપ, બરાબર છે. આ બધી વસ્તુ તેની અંદર છે. લેટ્સ પ્લે ટુગેધર ઓન ધ ફોન. એટલે સ્મિતાએ કીધું ચાલો આપણે સાથે મળી અને ગેમ રમીએ. સી સેડ એન્ડ ઓલ સ્ટાર્ટેડ યુઝિંગ ધ સ્માર્ટફોન. અને બધા જે વિદ્યાર્થીઓ હતા એ સ્માર્ટફોનનો ઉપયોગ શરૂ કર્યો. વિધિન સમ ડેઝ, થોડા દિવસોની અંદર, ધેયર ઓલ્ડ આઉટડોર ફોન સ્ટાર્ટેડ ડિસએપિયરિંગ. ડિસએપિયરિંગનો અર્થ થાય અદ્રશ્ય, એટલે કે ગુમ. એ જે આઉટડોર જે ગેમ અને આનંદ કરતા હતા ને, આ આનંદ છે ને ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયો. સ્મિતા હેડ હેડેક્સ. સ્મિતાને શું થવા માંડ્યું? હેડેક્સ. હેડેક્સ એટલે માથાનો દુખાવો. રાહુલ ફરગોટ હોમવર્ક. રાહુલ છે લેસન કરતાં ભૂલી જાય. એન્ડ રેણુકા સ્ટોપ્ડ પ્લેઇંગ ફૂટબોલ આફ્ટર એ વીક. એક અઠવાડિયાથી રેણુકા છે એ ફૂટબોલ રમવાનું પણ બંધ કરી દીધું. ધેયર ટીચર નોટિસ્ડ. હવે આ ધ્યાન એના શિક્ષકને ગયું કે આ બાળકો છે ધીમે ધીમે નબળા પડતા જાય છે. સ્ક્રીન્સ આર યુઝફુલ. જો ટીચર સમજાવે છે, સ્ક્રીન્સ એટલે કે અહીંયા મોબાઈલની વાત કરીએ છીએ કે મોબાઈલ્સ બધા છે એ યુઝફુલ છે, ઉપયોગી છે, બટ પરંતુ ટુ મચ ઇઝ હાર્મફુલ. એટલે કે એનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે. મિત્રો મોબાઈલ જ નહીં, કોઈ પણ વસ્તુ હોય જો વધુ પડતું એની પાછળ ધ્યાન દેવામાં આવે ને તો એ નુકસાન કરતા છે. આપણે જમીએ છીએ, માપસર જમીએ છીએ કે નહીં, એટલે ફાયદો કરે છે. વધુ પડતું જમશો તો શું થશે? એસિડિટી, અપચો થશે ને. એટલે વધુ પડતું છે ને એ હંમેશા નુકસાનકારક જ હોય. સી વોન, એટલે ટીચરે એને વોન કર્યા, ચેતવણી આપી, કાઇન્ડલી, પ્રેમથી એને સમજાવ્યા. ધ થ્રી લુકડ એટ ઇચ અધર. આ ત્રણેય બાળકોએ એકબીજા સામે જોયું. એન્ડ ડિસાઇડેડ, અને નક્કી કર્યું, ધેટ સમથિંગ હેડ ટુ ચેન્જ, કે કંઈક તો બદલાવ આવ્યો જ છે આપણામાં, બરાબર, પહેલાં કરતાં કંઈક અલગ બદલાવ આવ્યો. ધેટ ઇવનિંગ, તે સાંજે, સ્મિતા ગોટ એ મેસેજ ફ્રોમ એન અનનોન નંબર. સ્મિતાને એક અનનોન નંબર પરથી મેસેજ આવ્યો, અજાણ્યા નંબર ઉપરથી. ક્લિક ધીસ લિંક ટુ વિન એ ફ્રી સ્માર્ટ વોચ. જો આવો અજાણ્યો મેસેજ કોઈ પણ આવે મોબાઈલમાં તો ક્યારેય આવી લિંકને ખોલવાની નહીં, કારણ કે એમાં ફ્રોડ થઈ શકે, બરાબર છે. એટલે આવો અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો, એમાં શું લખ્યું હતું? ક્લિક ધીસ લિંક ટુ વિન એ ફ્રી સ્માર્ટ વોચ, કે જો તમારે ફ્રીમાં સ્માર્ટ વોચ જીતવી હોય તો આ લિંક પર ક્લિક કરો. હવે મિત્રો કોઈ ક્યારેય ફ્રી વસ્તુ ક્યારેય આપતા જ નથી, એટલે આવી જાહેરાતમાં ક્યારેય ભોળવાવું નહીં. સ્મિતા થોટ ટુ ક્લિક. હવે સ્મિતા છે એ ક્લિક કરવાનું વિચારતી હતી, બટ ધેન સી રિમેમ્બર્ડ ધ, પછી એને યાદ આવ્યું, સી રિમેમ્બર્ડ ધ ટીચર્સ ડિજિટલ સેફ્ટી રૂલ. અને શિક્ષકે એને ડિજિટલ સેફ્ટી માટેના નિયમો સમજાવ્યા હતા. શું સમજાવ્યું હતું એણે? કે થિંક બિફોર યુ ક્લિક. તમે કોઈ પણ વસ્તુ ક્લિક કરો મોબાઈલમાં તેના પહેલાં વિચારો. ક્લિક કર્યા પછી કોઈ વિચારવાનો સમય મળતો નથી. સી સોડ ધ મેસેજ ટુ રેણુકા એન્ડ રાહુલ. તેણે આ મેસેજ રેણુકા અને રાહુલને બતાવ્યો. રાહુલ સેડ ધીસ લુક્સ ફેક. જો એ શબ્દ આપ્યો છે ફેક. ફેક એટલે ખોટું, કે મને તો આ ખોટું લાગે છે. રેણુકા એડેડ, રેણુકાએ ઉમેરો કર્યો, લિંક્સ લાઇક ધીસ, કે આના જેવી લિંક કેન સ્ટીલ ડેટા. આપણા મોબાઈલની અંદર જે કંઈ પણ ડેટા હોય છે
બરાબર, ફાઇલ હોય છે એ બધું એ ચોરી જાય છે. ધે ડિલીટેડ ઇટ ટુગેધર, એટલે બધાએ ભેગા થઈ અને આ લિંકને ડિલીટ કરી. ધ નેક્સ્ટ ડે, બીજા જ દિવસે ધે મેડ એ ન્યૂ રૂલ, આ ત્રણેય મિત્રોએ ભેગા થઈ અને એક નવો નિયમ બનાવ્યો. યુઝ સ્માર્ટફોન ઇન એલ્ડર્સ પ્રેઝન્સ ફોર એજ્યુકેશન ઓનલી, કે સ્માર્ટફોનનો ઉપયોગ કરવો પણ કેવો, તો કે વડીલોની હાજરીમાં અને માત્ર એજ્યુકેશન માટે, અભ્યાસ માટે. એન્ડ એટ લીસ્ટ 1 hour ફોર આઉટડોર એક્ટિવિટીઝ, અને ઓછામાં ઓછી 1 કલાક આઉટડોર એક્ટિવિટીઝ કરવાની ફરજિયાત, બહારની રમત રમવાની. બટ વોટ ટુ ડુ આઉટસાઇડ, પણ હવે બહાર શું કરશું? નો આઈડિયાઝ, કંઈ વિચાર તો હતો નહીં. ધેન રેણુકા સેડ, પછી રેણુકાએ કીધું લેટ્સ ક્રિએટ અવર ઓવન ગેમ્સ, કે ચાલો આપણે આપણી રીતે નવી ગેમ્સ બનાવીએ. ધે યુઝડ ચોક, સ્ટોન્સ એન્ડ ઓલ્ડ બોટલ્સ ટુ મેક, હવે તેઓએ શેનો ઉપયોગ કર્યો? તો કે ચોક, સ્ટોન એટલે કે પથ્થર, એન્ડ ઓલ્ડ બોટલ્સ અને જૂની બોટલનો, ટુ મેક શું બનાવ્યું? એ બોલિંગ ગેમ. બીજું એ જમ્પિંગ ગ્રીડ એન્ડ અ ટ્રેઝર ટ્રેલ. તો આ પ્રકારની નવી નવી રમત એણે શોધી. દે એન્જોયડ એન્ડ લાભડ મોર ધેન ધે હેડ ઇન વીક્સ, આગળના અઠવાડિયામાં જેટલો તેણે આનંદ કર્યો ને એના કરતાં કેટલા ગણો વધારો આનંદ તેણે અત્યારે કર્યો. અ ન્યૂ સ્ટુડન્ટ, એક નવી વિદ્યાર્થી જેનું નામ હતું તોરલ, વોચડ ધેમ પ્લે, તેમને રમતા જોતી હતી. સી વોઝ વેરી શાય, શાય એટલે શું થાય ખબર છે? તો કે શરમાળ, તે ખૂબ જ શરમાળ હતી. રાહુલ કોલ્ડ આઉટ, રાહુલે તેમને બોલાવી. કમ જોઈન અસ, તું આવ અને અમારી સાથે જોડાઈ જા. તોરલ સ્માઇલ્ડ એન્ડ સ્વેડ, તોરલ હસી અને કીધું આઈ ડોન્ટ નો અબાઉટ યોર ગેમ, કે મને તમારી આ ગેમ વિશે કંઈ ખબર નથી. સ્મિતા એક્સપ્લેન્ડ પેશન્ટલી, એકદમ ધીરજપૂર્વક સ્મિતાએ સમજાવ્યું. રેણુકા ડેમોન્સ્ટ્રેટેડ, અને રેણુકાએ એને ડેમો આપ્યો એટલે કે રમીને બતાવ્યું. સૂન, તરત જ તોરલ વોઝ એન્જોઈંગ વિથ ધેમ, તોરલ છે એ તેમની સાથે ખૂબ જ આનંદ કરવા લાગી. 1 week લેટર, એટલે કે 1 અઠવાડિયા પછી ધેયર ટીચર આસ્કડ, એના શિક્ષકે એને પ્રશ્ન કર્યો. ચાલો જોઈએ શું પ્રશ્ન કર્યો ટીચરે. એના શિક્ષકે પ્રશ્ન કર્યો બાળકોને, હાઉ ડુ યુ ફીલ આફ્ટર રિડ્યુસિંગ સ્ક્રીન ટાઈમ, કે તમે જે સ્ક્રીન જોતા હતા મોબાઈલમાં એનો સમય ઘટાડ્યા પછી તમને કેવું ફીલ થાય છે? આવો પ્રશ્ન કર્યો. સ્મિતા સેડ માય હેડેક્સ આર ગોન, મારા માથાનો દુખાવો ગયો. રાહુલ સેડ આઈ ફિનિશ હોમવર્ક ફાસ્ટર, હું ખૂબ જ ઝડપથી લેસન પૂર્ણ કરું છું. રેણુકા સેડ વી મેડ ન્યૂ ગેમ્સ, અમે તો નવી નવી ગેમ્સ બનાવી. એન્ડ એ ન્યૂ ફ્રેન્ડ, અને નવા મિત્ર પણ બનાવ્યા. તોરલ એડેડ સોફ્ટલી, તોરલે પણ ધીમેથી કીધું આઈ ફીલ ઇન્ક્લુડેડ, હું પણ તેમની સાથે ભળી ગઈ. ધ ટીચર સ્માઇલ્ડ એન્ડ સેડ, એટલે શિક્ષક હૈસા અને કીધું ધીસ ઇઝ લર્નિંગ, કે આ વસ્તુ શીખવાની છે. હેલ્ધી, સેફ, ક્રિએટિવ એન્ડ કાઇન્ડ, આટલી વસ્તુઓ કે આપણે શીખવાની છે. તંદુરસ્ત રહેવું, સલામત રહેવું, ક્રિએટિવ રહેવું એટલે કે એકદમ સક્રિય, એન્ડ કાઇન્ડ, અને હંમેશા દયાળુ બનીને રહેવું. આ બધી વસ્તુઓ શીખવા જેવી છે. તો મિત્રો, આ સુંદર મજાનો પાઠ આપણને, તમને અને મને પણ ઘણું બધું શીખવી જાય છે કે આપણે મોબાઈલનો યુઝ કરવો જોઈએ પણ ઓનલી ફોર એજ્યુકેશન, એટલે કે અભ્યાસ માટે, બરાબર, રીલ્સ જોવા કે ગેમ્સ માટે નહીં. આ ઉપરાંત એની એક મર્યાદા હોવી જોઈએ કે ભાઈ દિવસમાં હું અડધી કલાક જ મોબાઈલ જોઈશ, બરાબર. એક વસ્તુ જો મર્યાદા હશે ને તો તમને ક્યારેય એનાથી તકલીફ પડશે નહીં. તો ચાલો આ પાઠને આધારે આપણે નીચે પ્રેક્ટિસ આપેલી છે તો એ પ્રેક્ટિસ પણ કરી જોઈએ. શું કહે છે? ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, કે નીચે તમને પ્રશ્ન આપ્યા છે અને એમાં 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સૌથી યોગ્ય ઓપ્શન પસંદ કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ, અહીંયા કમ્પ્લીટ છે આપણી પાસે. તો પહેલું આપ્યું છે વાય ડીડ ધ ચિલ્ડ્રન ડિસાઇડેડ ટુ રિડ્યુસ ધ સ્ક્રીન ટાઈમ, શા માટે બાળકોએ સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો નિર્ણય લીધો?
તો એમાં ઓપ્શન સી આવશે. ધે રિયલાઇઝડ ટુ મચ સ્ક્રીન ટાઈમ વોઝ હાર્મફુલ. તેમને ભાન થયું કે વધુ પડતો ઉપયોગ નુકસાન કરતા છે. બીજો પ્રશ્ન છે મિત્રો, વોટ વુડ હેવ હેપન ઇફ સ્મિતા ક્લિક ધ અનનોન લિંક. જો સ્મિતાએ અજાણી લિંક ઉપર ક્લિક કર્યું હોત તો શું થાત? તો ઓપ્શન છે બી, ધ ફોન કુડ ગેટ હેકડ ઓર ડેટા સ્ટોલન. તો એનો ફોન છે એ હેક થઈ જત અથવા તો એના ડેટા છે એ ચોરાઈ જાત. ત્રીજું છે, તોરલ જોઈન્ટ ધ ગ્રુપ. વોટ ડઝ ઇટ ટીચ અસ. તોરલે ગ્રુપને જોઈન કર્યું. આ વસ્તુ આપણને શું શીખવે છે? તો ઓપ્શન બી આવશે એમાં કે ફ્રેન્ડશિપ ગ્રોઝ વેન વી ઇન્ક્લુડ અધર્સ. કે જ્યારે આપણે બીજા સાથે જોઈન થઈએ ત્યારે હંમેશા મિત્રતા આગળ વધે છે. ચોથો પ્રશ્ન છે મિત્રો, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એ ગુડ ડિજિટલ સેફ્ટી હેબિટ એકોર્ડિંગ ટુ ધ સ્ટોરી. આ વાર્તાના મુજબ વિચ ઓફ ધ ફોલોવિંગ, નીચે જે મુદ્દા આપ્યા છે એમાંથી કયો મુદ્દો ગુડ ડિજિટલ સેફ્ટી હેબિટ, કે ડિજિટલ સેફ્ટી કેને કહેવાય? તો કે જે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ તે, એમાં શું કરવું જોઈએ? તો ઓપ્શન સી છે, થિંક બિફોર ક્લિકિંગ અનનોન લિંક્સ. કે અજાણી લિંક કોઈ પણ હોય એને ક્લિક કરતાં પહેલાં વિચારો. આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. તો અહીંયા આ એક્ટિવિટી કમ્પ્લીટ થઈ છે. ત્યાર પછી મિત્રો જોઈએ આપણે એક્ટિવિટી બી. હવે એમાં તમને સુંદર મજાના પ્રશ્નો પૂછ્યા છે. તો ચાલો આપણે એક પછી એક પ્રશ્ન અને એના જવાબની ચર્ચા કરીએ. તો આપણને જે પહેલો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, એમાં ઓકે પ્રશ્ન છે અહીંયા. પહેલો પ્રશ્ન શું છે? તો કે હાઉ ડીડ સ્માર્ટફોન અફેક્ટ ધ ચિલ્ડ્રન્સ હેલ્થ એન્ડ ડેઇલી લાઈફ. કે કેવી રીતે સ્માર્ટફોન છે એ બાળકના જે ડેઇલી લાઈફ છે, એટલે કે રોજિંદુ જીવન છે અને એની તંદુરસ્તી છે, એને કેવી રીતે અસર કરે છે એના વિશે વાત કરવાની છે. તો જો જવાબ આ રીતે લખી શકાય કે સ્મિતા સફર્ડ ફ્રોમ ફ્રીક્વન્ટ હેડેક્સ. કે સ્મિતાને વારંવાર શું થતું? માથાનો દુખાવો થતો. રાહુલ સ્ટાર્ટેડ ફોરગેટિંગ ટુ ડુ હિઝ હોમવર્ક. રાહુલ છે એના લેસન કરવાનું ભૂલી જતો, બરાબર. એન્ડ રેણુકા સ્ટોપ્ડ પ્લેઇંગ ફૂટબોલ. અને રેણુકા છે એ ફૂટબોલ રમવાનું બંધ કરી દીધું. આફ્ટર જસ્ટ એ વીક, એક અઠવાડિયા માટે. અલ્ટિમેટલી, અંતે ધેયર ઓલ્ડ આઉટડોર પ્લે ટાઈમ ફન કમ્પ્લીટલી વેનિશ. તે જે આઉટડોર પ્લે ટાઈમ હતો એનો, એટલે કે બહાર રમવાનો સમય હતો, એ કમ્પ્લીટ નાશ પામ્યો, બંધ કરી દીધું રમવાનું. તો આ બધું નુકસાન કરતા છે. પછી પ્રશ્ન નંબર 2 છે, વિચ ગેમ્સ ડીડ ધ ચિલ્ડ્રન ક્રિએટ. કે બાળકોએ કઈ કઈ ગેમ છે એ નવી બનાવી? તો કે ધ ક્રિએટિવ ચિલ્ડ્રન યુઝડ બેઝિક હાઉસ હોલ્ડ મટીરિયલ્સ. એને ઘરમાંથી બધી વસ્તુઓ લીધી, લાઇક જેવી કે ચોક, સ્ટોન્સ એન્ડ ઓલ્ડ એમ્પ્ટી બોટલ્સ ટુ ડિઝાઇન 3 ઇન્ટરેસ્ટિંગ આઉટડોર ગેમ. અને એનો ઉપયોગ કરીને એને 3 રસપ્રદ ગેમ બતાવી, જેમ કે બોલિંગ ગેમ, અ જમ્પિંગ ગ્રીડ એન્ડ એન એડવેન્ચરિયસ ટ્રેઝર ટ્રેલ. તો આ 3 ગેમ્સ છે એ બાળકોએ નવી ક્રિએટ કરી. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, વોટ વોઝ ધ ટીચર્સ એડવાઇસ અબાઉટ સ્ક્રીન ટાઈમ. સ્ક્રીન ટાઈમ વિશે શિક્ષકે શું સલાહ આપી હતી? તો ટીચર જેન્ટલી એડવાઇઝ ધેમ બાય સેઇંગ. શિક્ષકે સલાહ આપી હતી કે સ્ક્રીન્સ આર યુઝફુલ. કે સ્ક્રીન્સ છે એ ઉપયોગી છે, બટ ટુ મચ ઇઝ હાર્મફુલ. પણ વધુ પડતો ઉપયોગ નુકસાન કરતા છે. સી ઓલ્સો સેડ એ ક્રુશિયલ ડિજિટલ સેફ્ટી ગોલ્ડન રૂલ. તેણે એક એવો સોનાનો એક નિયમ પણ બતાવ્યો હતો. શું? થિંક બિફોર યુ ક્લિક. તમે કોઈ પણ વસ્તુ ક્લિક કરો ને એ પહેલાં વિચારો, બરાબર. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મિત્રો, હાઉ ડીડ ધ સ્ટુડન્ટ્સ ફીલ આફ્ટર રિડ્યુસિંગ સ્ક્રીન ટાઈમ. જ્યારે એને સ્ક્રીન ટાઈમ ઘટાડ્યો ને પછી બાળકોએ કેવું ફીલ કર્યું? તો જવાબ છે, ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ સિગ્નિફિકન્ટલી હેપીયર. બાળકોએ વધારે પડતા ખુશ રહેવા લાગ્યા, એન્ડ હેલ્ધીયર, અને તંદુરસ્ત પણ રહેવા લાગ્યા. સીતાસ હેડેક્સ કમ્પ્લીટલી ડિસએપિયર્ડ. સ્મિતાનો જે માથાનો દુખાવો હતો એ અદૃશ્ય થઈ ગયો. રાહુલ કમ્પ્લીટેડ હિઝ સ્કૂલ હોમવર્ક મચ ફાસ્ટર. રાહુલ છે પહેલાં કરતાં વધારે વહેલો ઝડપી લેસન પૂરું કરવા લાગ્યો. રેણુકા એન્જોયડ ક્રિએટિંગ ન્યૂ ગેમ્સ. અને રેણુકા નવી નવી ગેમ બનાવવા લાગી. એન્ડ તોરલ ફેલ્ટ વાર્મલી
ઇન્ક્લુડેડ ઇન ધ ગ્રુપ, અને તોરલ છે જે બહુ શરમાળ હતી હવે સરળતાથી બીજા હારે જોઈન થઈ ગઈ. તો આ બધો ફાયદો એને મળ્યો. 5મો પ્રશ્ન છે, હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ. હવે તમારી રીતે તમારે જવાબ લખી શકવાનો. હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઓન સ્ક્રીન એવરી ડે, કે તમે દરરોજ મોબાઈલમાં કેટલો સમય વિતાવો છો. હાઉ વિલ યુ રિપ્લેસ ધીસ સ્ક્રીન ટાઈમ વિથ અધર એક્ટિવિટીઝ, અને તમે આ સ્ક્રીન ટાઈમનો જે સમય છે એ બીજી કઈ પ્રવૃત્તિ સાથે તમે અદલા બદલી કરી શકશો. બરાબર. તો જવાબ આ રીતે લખેલ છે કે આઈ સ્પેન્ડ અબાઉટ 45 મિનિટ્સ ટુ 1 અવર ઓન સ્ક્રીન્સ એવરી ડે, કે ભાઈ હું 45થી 1 કલાક 45 મિનિટથી 1 કલાક સુધી મોબાઈલ યુઝ કરું છું. આઈ પ્લાન ટુ રિપ્લેસ માય સ્ક્રીન ટાઈમ બાય પ્લેઇંગ ટ્રેડિશનલ પ્લેગ્રાઉન્ડ ગેમ્સ, કે સ્ક્રીન ટાઈમનો સમયને બદલે હવે હું શું કરીશ તો કે રમત મેદાન જે છે એમાં જે રૂઢિગત રમતો છે આપણી ઘણી બધી રમતો રમતા નાનપણમાં એની હારે રિપ્લેસ કરીશ વિથ નેબરહુડ ફ્રેન્ડ્સ, રીડિંગ ઇન્સ્પિરેશનલ સ્ટોરી બુક એટલે કે પ્રેરણાત્મક પુસ્તકો વાંચીશ, એન્ડ પ્રેક્ટિસ સ્કેચિંગ ઓર ડ્રોઈંગ, સ્કેચિંગ અને ડ્રોઈંગની પ્રેક્ટિસ કરીશ. તો તમે તમારી રીતે મિત્રો આનો જવાબ લખી શકો છો. તો અહીંયા આપણે આ પ્રશ્ન જવાબ કમ્પ્લીટ પૂરા થયા, અને પ્રશ્ન જવાબની સાથે સાથે આપણે આ લિસનિંગ નામનો સેક્શન પણ પૂરો થયો. તો મિત્રો આ સેક્શનમાં આપણે ઘણું બધું શીખવા મળ્યું છે, અને મને આશા છે કે તમને દરેક વસ્તુ સરળતાથી સમજાઈ ગઈ હશે. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.